ભાવનગરના વર્તેજ ગામમાં બે અલગ અલગ સમાજના ઝઘડા વચ્ચે તણાવભરી પરિસ્થિતિ. થોડીવાર પહેલાનો બનાવ જેમાં સામાન્ય બાબતે ઝઘડો થયો હતો, જેને લઈ મામલો ઉગ્ર બન્યો છે. ભાવનગરના તમામ ડિવિઝનના પીઆઈ, એસઓજી સહિતની પોલીસ વર્તેજ ગામમાં પહોંચ્યા છે, જ્યાં બજાર બંધ કરાવી દેવામાં આવી છે. આ સાથે જ પોલીસ દ્વારા તમામ રહેણાંકી મકાનોમાં લોકોને અંદર રહેવા તેમજ એકતા અને ભાઈચારો જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. તમારું નામ બેન? આસુબેન. કઈ જગ્યા રહ્યો શું બનાવજો? શું બનાવજો બેન? ઈ આવ્યા ને 5 જણા તો લૂંટપાટ કરવા મીડ્યા બધી અને ઉધાર ગયો છે તમને. તે ઉધાર નો ના પાડી ભાઈ રોકડી દે. તો 5 જણા સોટી પેડા વાહે ત્યાં પકડી રાખી અને 3 જણા મારા 2 જણા પકડી અને લોહી લોહાણ કરી દીધું. 2 ભાંગી દીધું તોય ઊભો કરીને મારી. કેટલા જણાને વાગ્યો અત્યારે? અત્યારે 2 બાપ દીકરાને. શું નામ છે વાગ્યો એનું? અલ્તાફ. બીજું? અમન. કેટલા જણા હતા એ? 5-6 જણા હતા. શું હથિયાર હતો એ ભાઈ પાસે? કઈ હથિયારનો હાથ હતા અને એકના હાથમાં હતું, એકના હાથમાં લાકડી હતી. કોઈ જૂની અદાવત કરી? જેવું હતું કાકા. કોઈ જૂની અદાવત? જૂની અદાવત કાંઈ નહીં ભાઈ. આ તો અમારા આપ જગ્યાએ અમારા દાદાની દુકાન છે. બાંધવાનું કારણ બેન? બાંધવાનું કારણ ઉધાર ન ગયો ને તો ઓર ના પાડી તો એને કાટલો થોપી અને અંદર ઘરી ગયા 5 જણા અને કેમના ઠેલા ભરી ગયો કે ઉધાર. અમારે ઓલા પણ જોતા જ તો કે ઉધાર નહીં ભાઈ રોકડે લ્યો તો કે નહીં ઉધાર તો ન લીધો એટલે મારી 5 જણા વાયા પકડી રાખ્યો. 5 જણા માર્યો અને એને છોકરાની મારા વાળ તોડી નાખ્યા. આમ જો આ બધા મારા વાળ તોડી તો બોરી આવી પડી. આ વિશે પોલીસ ફરિયાદ કરી બેન? નહીં, નથી કરી. અમે અત્યારે કરવાની કરવાની જોઈએ ને, ફરિયાદ તો કરવી પડે ને. બીજી વારમાં છોકરાને મારી જાય. ઓકે બેન, ઓકે.